15મી ઓગસ્ટ આવે છે, આપણે ગર્વથી તિરંગો લહેરાવીશું, આપણે વંદે માતરમના નારા પણ લગાવીશું, આપણે રાષ્ટ્રગીતનું ગાન કરીશું અને સમૂહમાં કહીશું કે ભારત દેશ આઝાદ છે. પણ એક મિનિટ, શું ખરેખર આપણે આઝાદ છીએ ખરા? આપણા જીવનની અંદર ઘણા એવા વ્યસનો છે, આપણા જીવનની અંદર ઘણી એવી ટેવો અને આદતો છે કે એની ગુલામીમાંથી આપણે હજી પણ બહાર નથી નીકળી શક્યા. સૌથી પહેલી ગુલામી છે મોબાઈલની, કે મોબાઈલ આવતા જીવન તો સરળ થઈ ગયું, પણ આ મોબાઈલ આપણા હાથમાં છે કે આપણે મોબાઈલના હાથમાં છીએ એ ખ્યાલ પડતો નથી. કે એક જ ઘરમાં પરિવારના 4 સભ્યો બેઠા હોય તો વાતચીત કરવાના બદલે એ વાતચીત મોબાઈલની સ્ક્રીનની અંદર ચાલતી હોય છે. આ મોબાઈલે આવીને આપણી જે આઝાદી છે એ કંઈક અંશે આપણા પાસેથી છીનવી લીધી છે અને આપણને ગુલામ કરાવી દીધા છે. જેવી રીતે પ્રચ્છન્ન બેરોજગારી આપણને દેખાતી નથી, એવી જ રીતે આપણા પડદા પાછળ રહીને આ મોબાઈલ આપણને ગુલામ બનાવી રહ્યો છે એ આપણને દેખાતું જ નથી. એટલે આજે આઝાદીના પર્વ પર આપણે આ પણ એક વિચાર કરવાનો છે, આ જે મનની ગુલામી છે એમાંથી આપણે બહાર નીકળવાનું છે. બીજી ગુલામી છે વ્યસનની, કે વર્ષોથી દારૂ, સિગરેટ, તમાકુનું સેવન કરતો વ્યક્તિ ગર્વથી કહેતો હોય છે કે હું દારૂ તો અત્યારે જ આ વ્યસન છોડી શકું છું, પણ આટલા વર્ષો સુધી પણ તમારાથી એ વ્યસન છૂટ્યું નથી. આ જે તમારી આદત છે એ આદત નથી, એ તમને ગુલામ બનાવી રહ્યા છે અને આ ગુલામીમાંથી તમે હજી પણ બહાર નીકળી શક્યા નથી. માટે પરિવારની ખુશી માટે, પોતાની અંગત સ્વાસ્થ્યની જવાબદારી માટે થઈને આજે જ આપણે સંકલ્પ કરીએ કે હું નહીં તો કાંઈ નહીં, પણ મારા પરિવાર માટે થઈને હું આજથી આ વ્યસનનો ત્યાગ કરું છું અને આ 15મી ઓગસ્ટ 2026ના રોજથી હું મારા તમામ વ્યસનો અહીંયાથી મૂકીશ અને મારી જે આદતો છે એમાંથી હું દૂર થઈને હું આજે સ્વતંત્ર થઈશ. અને ત્રીજી અને સૌથી અગત્યની છે વ્યક્તિગત સ્વતંત્રતાની, કે આપણે આપણા દીકરા અને દીકરીઓને કંઈક આપણા ઘરની અંદર આપણે ગુલામ બનાવી દીધા છે. આપણે તેની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લીધી છે કે જ્યારે દીકરીને ઘરની બહાર જવું હોય ત્યારે આપણે સમાજ શું કહે છે તેનો આપણે વિચાર કરીએ છીએ. જ્યારે દીકરાને પોતાને ગમતી ક્ષેત્રની અંદર કારકિર્દી બનાવવી હોય ત્યારે આપણે તેને શું કહીએ છીએ કે આનું ભવિષ્ય નથી, તું અમે જેમ કહીએ છીએ એમ તું કર. જ્યારે આપણને ખુદને એનું પાયાનું જ્ઞાન નથી, નોલેજ નથી અને આપણે દીકરાને કહીએ છીએ કે તું આ ક્ષેત્રની અંદર રહેવા દે, એટલે કંઈક મહદ અંશે દીકરાને અને દીકરીને આપણે ગુલામ બનાવી રહ્યા છીએ. મા બાપની ફરજ છે કે દીકરાને પાંખો આપવી, પણ એ પાંખો આપ્યા પછી દીકરા કે દીકરીને મુક્ત ગગનની અંદર, એને ખુલ્લા આકાશની અંદર એને ઉડાન ભરતા તમારે શીખવવાનું છે. પણ આપ શું કરી રહ્યા છો કે આપે તેને પાંખો આપીને ઘરની અંદર એક બંધ પિંજરાની અંદર પૂરી દીધા છે. એના મનની માનસિકતાને તમે ગુલામ બનાવી દીધી છે અને એના મનને તમે એક પિંજરાની અંદર બંધ કરીને એક સરસ મજાના તાળાથી એને લોક કરી દીધી છે. ત્યારે આજના સ્વતંત્રતા પર્વે આજે આપણે પણ એક એવો સંકલ્પ કરીએ કે દીકરા અને દીકરીની સ્વતંત્રતા પણ આપણે તેને આપશું. તમે એવા સંસ્કાર આપો, તમે એને એવા મૂલ્યો શીખવો અને તમે એને જવાબદારી શીખવો, તો હું તમને ચોક્કસથી એ ભરોસો આપું છું કે તમારો દીકરો અને દીકરી તમારા ભરોસા ઉપર કાયમ ઉતરશે. અને ત્યારબાદ અંતિમ અને સૌથી મોટી ગુલામી છે ધર્મ, નાત અને જાતની, કે જ્યારે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ ત્યારે આપણે સામેવાળા વ્યક્તિની જ્ઞાતિ પૂછીએ છીએ, સામેવાળા વ્યક્તિનો આપણે ધર્મ પૂછીએ છીએ અને એની શું ભાષા છે આપણે પૂછીએ છીએ. પણ જ્યારે આપણા દીકરા કે દીકરી વિદેશની અંદર અભ્યાસ અર્થે જાય ને ત્યારે એ જે પર્સપેક્ટિવ છે, એ જોવાનો જે નજરિયો છે ને એ બદલાઈ જાય છે. ત્યાં જઈને સૌથી પહેલા એવું પૂછે છે કે તમે એશિયા ખંડથી બિલોંગ કરો છો? ત્યારબાદ એનાથી પણ વિશેષ એવું પૂછે છે કે તમે ભારત દેશથી આવો છો? અને એનાથી પણ વિશેષ છેલ્લે એવું પૂછે છે કે તમે ગુજરાતથી આવો છો? તો ત્યાં જઈને આપણી જે માનસિકતા છે ને એ બદલાઈ જતી હોય છે. ત્યાં એવું નથી પૂછવામાં આવતું કે તમે કયા ધર્મથી બિલોંગ કરો છો, તમારી જાતિ કઈ છે, તમારી ભાષા કઈ છે. ત્યાં ફક્ત એવું પૂછવામાં આવે છે કે તમે ભારતીય છો ને એનો મને ગર્વ છે. એટલે આ જે માનસિકતા આપણે વિદેશની અંદર જઈને શીખીએ છીએ ને, એ માનસિકતા આપણે આપણા દેશમાં રહીને શીખવાની છે. એ માનસિકતા આપણે આપણા ગરવી ગુજરાતમાં રહીને શીખવાની છે. અને એ માનસિકતા આપણે જે આપણા મહાનગરો છે, સુરત, રાજકોટ, વડોદરા,
ગાંધીનગર, અમદાવાદ, તો એ મહાનગરોમાં રહીને આપણે શીખવાની છે. અને જે દિવસે ધર્મ, જ્ઞાતિ, જાતિ આ ભેદભાવથી આપણે દૂર થઈશું ને, તો ખરેખર જે સરદારે જે અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું ને, નિર્માણ આપણે ફરી એકવાર કરશું એવી ચોક્કસથી મને ખાતરી છે. ત્યારે આજે 15મી ઓગસ્ટ 2026 ના રોજ આપણે એક મજબૂત સંકલ્પ કરીએ કે હું મોબાઈલની ગુલામીમાંથી હું પોતાની જાતને મુક્ત કરીશ, હું વ્યસનની ગુલામીમાંથી મારી જાતને મુક્ત કરીશ, મારા દીકરા અને દીકરીને હું સપનાની ઉડાન ભરવા માટે થઈને હું તેને મદદ કરીશ, અને ધર્મ, જ્ઞાતિ, જાતિના આ જે અંતરો છે એમાંથી હું દૂર થઈને એક ભાતૃભાવની ભાવનાથી હું જોડાઈશ. અને આ સાથે આજે આપણે ઉજવીએ આપણો આઝાદીનો પર્વ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.